ભારત વર્ષની કોઈ પણ દીકરી 18 વર્ષની એની લાભ લૂંટ થતી હતી. હવે તો આ લોકશાહી આવી ગઈ. 1948 માં ભારત આઝાદ થઈ ગયો. હવે કઈ ધીંગાણા કરવાની જરૂર નથી. હવે તો કાયદો કાયદાનું કામ કરે. પણ જે સમયની વાતો ધર જાતા ધર્મ પલટતા અન થિયા ફરંતા થાવ વાતો એતણ થાના મરણરા એમાં કોણ રંક ને કોણ ગાવ. કેદી જે આબરૂ રાખવા માટે થઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરતા એમાં મહારાણા પ્રતાપથી માંડી, શિવાજીથી માંડી, તમે એક એક લઈ લો, દેવાજ બોદરથી માંડી, જોગીદાસ ખુમાણથી માંડી અને ઠેઠ દાદા રઘુવંશીનો બાપ જેને કહેવાય એવો દાદા મરદા મરદ લોહગઢનો જેને રાજા કહેવાય. આજનું જે લાહોર વાત કરવાની જવું, હજી આ બંધારણ બાંધું છું. આજનું જે લાહોર છે, આ લોહાણા શબ્દ તો અભ્રસ્ત બન્યો છે, બાકી તો લોહરાણા છે યાર. જેના વજરના કાળજા છે, જેના લોટા જેવા હૈયા છે, ઈ લોહરાણા. એવી આપણે વાતો કરવી છે. શરૂઆત તો કાર્યક્રમની કરું તો આપણે શરૂઆત કરવી છે. જગ્યાનો અભાવ છે એટલે ડાયરામાં ધ્યાન આપજો. આ બધું તો બધા યુવાનો છે. હવે એની જગ્યાએ સાચા છે. જગ્યા મળે નહીં તો એ જાય ક્યાં? એટલે જ્યાં જગ્યા મળે ને બેસી જાજો. અને આનંદ કરવો છે આપણે જસરાજ દાદાના સાનિધ્યમાં. એમની તિથિ છે જ્યારે આજ આવો ઉજળો અવસર, આટલી બધી મોટી બધા જયારે હયું દવાતો હોય ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતા યાદ આવે. કેવી લખી છે મર્દાનગી માટે એને આ કવિતા? આપણે હિન્દુને કાપીને મરવાની જરૂર નથી. અત્યારે હું જે વાત કરું એ વિધર્મી જયારે આવે આપણા દેશ ઉપર, આપણા વતન ઉપર, આપણા ધર્મ ઉપર, આપણા સમાજ ઉપર આફત આવે, એની સામે લડવા માટેની મતદાનગીરી વાતું છે. આ પાર્કિંગમાંથી ગાડી કાઢવામાં મારે એકચ્યુઅલી મથી લેવું છે, એના માટે આ વાતું નથી યાર. બાકી હું તમે જાણતા હોય, હું જાણતા હોય કોણ મથે ને કોણ ન મથે, વાત એ નથી. પણ જેના વિચારમાં ક્રાંતિ હોય, જેને માતૃભૂમિને પ્રેમ કર્યો હોય, જેને રિસ્પેક્ટ, જેને વિવેકની ભાન હોય, રામાયણની ચોપાઈ છે કે બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન હોય. જેમાં વિવેક હોય, જેમાં ડિસિપ્લિન હોય, એવી વાતો કરવા આપણે આટલી મોટી સંખ્યામાં. તમે એવું સાંભળવા આવ્યો તો હું એવી વાત કરું, તમે એમાંથી કંઈક શીખીને જાઓ. આ બધા યુવાનો તમે જો, હું ગૌરવ સાથે કહી શકું કે આ બધા 12 વર્ષના 15 વર્ષના યુવાનો જે પૈસાનો ઘોળ કરે છે ને, ઉડાડ્યા તો કહેવાય જ નહીં. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડાડ્યા કહેવાય યાર. આ વડીલો છે, કોના નામ લો, બધા હાકીમ જેવા મહેમાનો છે. બધા વડીલોને હું મારા નતમસ્તક પ્રણામ કરું છું કે મારાથી નામ રહી જાય. આવો કમલેશભાઈ, અમારા શહેર ભાજપના પ્રમુખ એટલે કમલેશભાઈ મીરાણી પણ અહીંયા હાજર છે. બધા રઘુવંશી સમાજના આગેવાનો પણ અહીંયા હાજર છે. ક્યાંક નામ રહી જાય તો માફ કરજો, કારણ કે આજ બધા તમને એટલો આનંદ છે. એથી જાજો કમલેશભાઈ, મને આજ કહું તૂટે છે યાર. એવી વાતો મારે કરવી છે. ત્યારે મને યાદ આવે, ભાઈ 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 કહું તૂટે કડિયા તળિયા તો અંગની ઉનડિયા. પણ શું કીધું છે આમાં? તોર દઈ જવ રબ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ રખતી મોત ના સાજ સજતા. અન શીર સાટાય મળે મૈત્રી મોંઘી જહા. આ પૂર્ણ આતિથની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની બંધ કલ્યાવડી. ધન હો ધન આ ગુર્જર ધરણી, તન જાન હો ધન ગુર્જર ધરણી. અને આવા પ્રસંગે હું મારા જલારામ બાપાને ભૂલું. હું તો દુનિયાના ગમે ડાયરામાં જલારામને યાદ કરું છું. અને મને ગમતી આ કવિતા છે. સાંભળજો, આ કડીના શબ્દો સાંભળજો. કેવો છે મારો જોગી જલિયાણ? કજલિયાણ તારા ઝૂપડે યોગી બનીને આવજો. એ વીરબાઈ માયા દારમાં એન તપસ્વીને ત્યાગીઓ. આ જલિયાણ તારા ઝૂપડે યોગી બનીને આવજો. એ વીરબાઈ માયા દારમાં એન તપસ્વીને ત્યાગીઓ. સાંભળજો, ભગવાન ભાગ્યો ભગત થી આઈ ભોઠબ ભારો ભાર છે. એ ધન ધન ભૂમિ કો રટતણી આઈ સંત તો જલિયાણ છે. મારો સંત તો જલારામ છે. એ આ રઘુવંશી, આ કમલેશભાઈ, તમે તો આ શહેરના પ્રમુખ છો. આ 10 ના બંડલ થોડું હાલે યાર.
હા હું જાણું છું ગુલાબી નોટો બંધ થઈ ગઈ છે પણ 500 ની ક્યાં હજી બંધ થઈ ગઈ છે યાર અને જે પૈસા અહીંયા આવવાના છે એ એક એક રૂપિયો ગૌ સેવાના લાભાર્થે વીર દાદા દશરાજે વર્ષો પહેલા ગૌત્રી માટે થઈ ધર્મ માટે થઈ અને પોતાનું માથું ઉતારી અને આપી દીધું તો મારી માતૃભૂમિ કે મારી ગૌ માતાને જરૂર પડે તો રઘુવંશીનો દીકરો મારું ખોળિયું ખાલી કરી દઉં આ ધર્મનો પ્રેમ હતો અટાણે આપણે કરવાની જરૂર નથી અટાણે તો એક એક રૂપિયો આવે ગૌશાળાના લાભાર્થીનો આ ડાયરો છે વીર દાદા દશરાજની તિથિમાં આ ડાયરામાં જે પૈસાનો ઘોળ થાય એ બધાય પૈસા આપણા એક સારા કામમાં ગૌ સેવામાં વપરાવાના છે એટલે જ્યાં મજા આવે ને વરસતા રહેજો શરૂઆત મારે કરવી છે ત્યારે રઘુવંશી બધા બેઠા છે ત્યારે મને યાદ આવે રઘુકુળ ભૂષણ રામનું અનુરાગીતનું મૂરત હશે એ આજ્ઞા પિતાની પાળવાજી વિકટ વનમાં જઈ વસે રઘુકુળ ભૂષણ રામનું ગાદીતનું મૂરત હશે એ આજ્ઞા પિતાની પાળવાજી વિકટ વનમાં જઈ વસે આ રઘુવંશી અન જાગી સુતા જાગી સુતો વઈ ભૌતના સીતા વસી સહવાસમાં એ મારા દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં આમાં ઘણા બધા મારા મિત્રો છે ચંદ્રાણા હોય કોટક હોય કલાણો હોય આમાં કોના કોના નામ લો યાર એવા બધા રઘુવંશી આખો સમાજ જયારે મરદાવાળા સમાજ મારી સામે બેઠો છે ત્યારે મારે આનંદ કરવો છે જગદીશભાઈ કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનુભૂવ્યામ ક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ વનગિરાનાન ભૂતિત ભીષમ ગિરીશમ એ કરાલમ મહાકાલ કાલાં કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો આ તમે કોઈને રોકતા નહીં ગોળ કરવા માટે બેન આ બધાને રોકતા નહીં કારણ કે આમે રઘુવંશીનું કાળનું વજનનું મોટું હોય યાર એમાં આજ એવા દશરથ દાદાની તિથિમાં મળ્યા છે ત્યારે એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ
જોગી જલિયા વનવાના વીરપુર વનવાના વીરપુર કેરી હાથમાં અનવર બેઠો એ જોગી જલિયા પણ કરવા ભક્તો ના લાઈવમાં બધાને દેખાતું નથી આ બધા બહુ આનંદ કરો છો તમે આનંદ કરવો છે આપણે એ માટે તો આપણે મળ્યા છે આપણા બધા એક કાર્યક્રમમાં આપણો આખો કાર્યક્રમ એક સમજદારીથી ડિસિપ્લિનથી પાર પડે જલારામ બાપાની દયાથી બધા યુવાનોને વિનંતી નીચે ઉભા રહે અને ઘોળ કરો તો આપણું બધું વ્યવસ્થા જળવાઈ રહે હા ભાઈ હા ભાઈ હા બધા વ્યવસ્થિત બધા બેસી જાઓ બાપુ અને ત્યાં ઉભા રહીને તમે ગોર કરો અને ત્યાંથી તમે ગોર કરો.